યુટ્યુબર ફેમિલી કેમ છો તમને કૃષ્ણ આજે ઘણા સમય પછી ઘણા વર્ષો બાદ આમ તો હું રોજ માથું ધોઉં છું પણ આજે વળી મેં માથું ધોયું નથી કારણ કે કાલે મસ્ત તેલ નાખ્યું હાથમાં અડે તો તેલ પડી ગયું એટલે હંમેશા કોઈ પ્રકારની માથાની કોઈ પ્રોબ્લેમ થાય ને ડૉક્ટરને બતાવે કે કોઈ પ્રકારની તેલ કોઈ દવા લેવી નહીં. શું કહેવું રુચિતા? એ રુચિતા મારા હમું જુઓ છે ક્યાં હું ક્યાં સર ના મેં કંઈ નહીં પડી જાય ને બધું તેલ નાખવા દો શિયાળામાં કારણ કે મને છે ને તકલીફ ઉનાળામાં બહુ આવે છે. ઉનાળામાં તેલ નાખું ને તો આખું માથું છે ને પેલું ચીકણું થઈ જાય એટલે બધું શિયાળામાં નાખવા દેતા. હવે થોડુંક ડેન્ટલમાં થોડીક પ્રોબ્લેમ હતી જો કે પેલું શેમ્પૂમાં તમને બતાવું છું ને જો બતાવું છું બરાબર શેમ્પૂથી ડેન્ટલ જતા જ રહેશે. એટલે હજુ કોઈને કોઈ સમસ્યા તો આ કંપનીને આપો તો આ કન્ટેન્ટ શેમ્પૂ મંગાવી દીધું કમ્પ્લીટ તમારા વાર થઈ જશે. માથાની તારીખ કે રીતે રેડી વાળ ઉગશે કે નહીં હજુ ખબર નહીં. રોજ રોજ તેલ નાખવાનું ચાલુ તો કર્યું છે અત્યારે કશી તારે હાચા ચલો 8 વાગ્યા બધું કામ થઈ ગયું લોકોનું રેડી ટિફિન બધું રેડી થઈ ગયું અને અત્યારે ઠંડી ઊંઘી રહ્યા છે કચકચાટ. એ કદાચ 9 વાગે ઉઠશે એવું લાગે છે મને. હા 9 તો વાગો નહીં આજે એના. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મગની રેસીપી તમારી સાથે ઘણી વખત શેર કરી છે. આમાં ટામેટાં, લીલા મરચાં, લસણ અને આદું નાખેલું છે. ટામેટાને થોડા થવા દઈએ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, થોડુંક મીઠું નાખીશું. આવી લાગે પાછી લાગી મસાલો સરસ થઈ ગયો છે. એના અંદર આપણે મગ નાખી દઈશું. લાસ્ટમાં આપણે છેલ્લે દાણા નાખી દઈશું. કોમેન્ટમાં ચોક્કસ કે તમારા મગ કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. ઘણા બહેનોની કોમેન્ટ હતી કે માસી તમે લસણનું કાચું બનાવો તો અમારી સાથે રેસીપી શેર કરજો. તો આજે આપણે લસણનું કાચું બનાવીએ. મેં બટાકા 4-5 બોઇલ કરી દીધા છે અને એને થોડા છીણી લીધા છે. એક નાની ડુંગળીને છીણી લીધી છે. આ લીલું લસણ છે. થોડી મોટી મોટી કળી હતી તેને 2 લીલા મરચાંના અંદર મેં આને વાટી નાખેલા છે. સરસ આપણે આને બધું સરસ ભેગું મિક્સ કરી દઈએ. સાથે સાથે આપણે અહીંયા મસાલા પણ કરી દઈએ. નાના આ લસણના કાચાના અંદર તમારે સિંગ તેલનો ઉપયોગ કરશો તો ખૂબ ટેસ્ટી થશે. આના અંદર થોડોક આપણે ગરમ મસાલો નાખી, સેજ હળદર, ધાણા જીરું અને 2 લીલા મરચાં નાખ્યા છે. એટલે હવે મને નથી લાગતું કે એનામાં કોઈ તીખાશની જરૂર પડે. સાધારણ મીઠું વધારે નહીં નાખવાનું. 2-3 પરી જેવું આપણે આનામાં
તેલ નાખીશું, કારણ કે આ કાચું છે એટલે એનામાં લસણનું તેલનું પ્રમાણ થોડુંક વધારે હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. સરસ બધું મિક્સ કરી લઈએ અને આપણે ગેસ ઉપર બિલકુલ પણ ચડાવવાની જરૂર નથી. આ રીતે તમારે ખાવાના 1 કલાક પહેલાં તમારે આને બનાવી અને મૂકી દેવાનું, એટલે થોડુંક થઈ જશે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. સાધારણ હળદર ઓછી લાગી રહી છે. બે પરી તેલ નાખ્યું છે પણ ઇનફ છે, વધારે હવે નાખવાની જરૂર નથી. બસ આ રીતે આપણું લસણનું કાચું મિક્સ કરી લેવાનું અને તપેલીમાં ભરી દેવાનું. 1 કલાક પહેલાં તમે બનાવીને આ સબ્જી બનાવશો, ખૂબ જ ટેસ્ટી લાગશે. 2 રોટલીની જગ્યાએ તમે 4 રોટલી તમે ખાશો. અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું લસણનું કાચું તમને કેવું લાગ્યું. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. 7 વાગી ગયા. આજે આપણે વઘારેલી ખીચડી બનાવીશું. તમને વિચાર આવતો આજે બુધવાર સવારે મગ બને એટલે સાંજે ખીચડી બનશે, પણ ના, ઘણા ટાઈમથી વઘારેલી ખીચડી ખાધી નથી એટલે ખાવાની ઈચ્છા થઈ છે, એટલે આજે આપણે વઘારેલી ખીચડી બનાવીશું. સિમ્પલ રેસિપી છે પણ તમને એમ થાય કેમ શેર કરતા હશે. ગુજરાતી આપણે વ્યુઅર્સ અમુક ગુજરાતી જ છે મોટા ભાગે, પણ કોઈને યુનિક સ્ટાઇલમાં બનાવતા હોય. કોઈ મગની દાળની, આજે આપણે મગની દાળ ખીચડી બનાવીશું. એમાં આપણે તુવેરની દાળ, મસૂરની દાળ અને ચોખા લઈ લીધા છે. ચલો, તેલ આપણું થઈ ગયું. હવે એમાં આપણે 4 પડી તેલ લઈ લીધું છે. હવે ઘી નાખી દઈશું સહેજ. તેલ થઈ જાય, તેલ તો થઈ જ ગયું. બસ હવે ઘી થોડું એ થઈ જાય એટલે આપણે 1 ચમચી રાઈ નાખીશું. જીરું, હિંગ, ડુંગળીના ટામેટા એડ કરીશું. બે લસણની કળી અને લીમડો અને 2 લીલા મરચાં વાટાઈ નાખીશું. થોડા સિંગદાણા નાખી દઈશું. હવે મસાલો બધો કરી દઈશું. મસાલો બધો ચડિયા તો કરવાનો, કેમ કે પાછળ બધું શાકભાજી નાખીશું એટલે એમાં બધું એકરસ થઈ જાય. 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, સહેજ ગરમ મસાલો, હળદર, સહેજ મીઠું, ખાંડ નાખીશું. મસાલો થોડો ચડવા દઈશું. સહેજ ખાટું પાણી નાખીશું. મસાલો આપણે એકદમ મસ્ત ચડી ગઈ. એ બધા શાકભાજી નાખી દઈશું. આમાં મેં થોડું ફુલાવર, રીંગણ, થોડા કેપ્સિકમ, કોબી અને દાણા લીધા છે અને થોડી લીલી ડુંગળી લીધી છે. ત્યારે શાકભાજી બહુ સરસ આવતી હોય. મીઠી હોય તો થોડા મીઠી નાખી શકો છો. પાલક પણ નાખી શકો. પાલકની ખીચડી પણ બનાવી શકો. બહુ જ મસ્તી બનતી હોય છે. બસ આમાં થોડો મસાલો એકરસ થાય ત્યાં સુધી ચડવા દઈશું. પછી આપણે દાળના ચોખા એડ કરીશું.
થઈ જ ગયો. બસ હવે આપણા જે ચોખા પલાળ્યા હતા એને એડ કરી દઈશું. વઘારેલી ખીચડીમાં મસૂરની દાળ ને ચણાની દાળ નાખશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. અત્યારે આવી ગરમ ગરમ ખીચડી ખાવાની બહુ જ મજા, આથેલા મરચાં હોય, ગાજરના અથાણું હોય, ખાવાની બહુ જ મજા આવતી હોય છે. ઉપરથી આપણે નાખી દઈશું કોથમીર. બસ થોડું ચડી જાય એટલે આપણે આમાં 3 ગ્લાસ પાણી નાખીશું. નાખી દીધું બટાકાનું હા એ આવે નાખી દીધું મગરવા દીધું. આ 3 સીટી મારી દઈશું, 3 થી 4 સીટી ધીમા ગેસે, એટલે આપણી ખીચડી તૈયાર. ચલો ભાઈ, અત્યારે વળી શાકભાજી લેવા માટે આવ્યા છો. રાતના 9 વાગે પણ અહીંયા ટ્રાફિક છે. બડે થોડું સાઈડમાં કરું, બેસી જા. અત્યારે વળી ધનવી અને મમ્મી વળી શાકભાજી લેવા આવ્યા હતા. શું લીધું? શું લીધું? એ આ કઈક ઉપાડ્યું આના. કે મમ્મા જોડે નહીં જવું તારે? હે મા માટે શું લાવી તું? શું લાવી? ભાઈ રીંગણનો ઓળો બનાવવાનો હતો. બનાવી તો આ લોકો મગનું શાક સવારનું પડ્યું હતું અને વઘારેલી ખીચડી. બીજી મને કે શું ખાવું છે, રીંગણનો ઓળો બનાવી દો. તમે સ્પેશિયલ રીંગણા લેવા માટે આવ્યા હતા લોકો. શું તને ક્યાં ફાસ્ટ ચલાવી છે? હે તને ક્યાં ભૂખ લાગી? તમે તો ખાઈને આયા ને ઘરે? હા હું ફાસ્ટ ચલાવું. હા બોલો, આવો આને ફાસ્ટ ચલાવીએ ગાડી ચકોલીને. તો ચલો ભાઈ, 9 વાગ્યા છે. કાગડી બેઠી છે. તમારું રીંગણનું ઓળું આપણું રેડી થઈ રહ્યું છે. હવે બધી પ્રોસેસ થશે. ચૂલા પર ટેસ્ટ આખો અલગ આવે. ચૂલા પર ટેસ્ટ આખો અલગ આવે. આપણે સિટીમાં રહેતા હોય ને એટલે કઈ જીવું તેવું ચૂલો ચાલુ, એમાં ભઠ્ઠામાં રીંગણ નાખી દેવાનું. મસ્ત પડે ને એટલે અંદરથી પછી લાકડું હટાવી કાઢવાનું. શું કે બેટા? આ બધું બનાવ્યું, એમાંથી અંદરથી પાણી નીકળતું ને તો એ શું નીકળતું? રીંગણનો જ્યુસ નીકળતો. જ્યુસ તો નીકળે ને. બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું, ખાલી આવવાનો ભાર કરવાનો બાકી છે. શું બનાવ્યું તે? અરે મારે વિડીયો લેવાનું છે. બરાબર, હું આનું જોઈને આવું પછી આપણે રેસીપીનો વિડીયો. ઓ નો, તો જબરું બનાવ્યું ભાઈ, ઘર બનાવી દીધું. હા ચાલો ભાઈ, તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. અને આમાં શું નાખ્યું છે? 1 લીલું મરચું, 2 લસણની કળી, જીરું, મરચું અને લાલ મરચું. લાલ મરચું ભાઈ નાખી દીધી. બેટા તો સાઈડમાં જોજો ને બેટા. હવે જીરું, હિંગ, ચટણી. જો વધારે કર્યું છે.
આ લોકો ડુંગળી સેજ કાચી પાકી રાખે, મને ગમતી નથી. ના મારા નહીં હોય. મને ડુંગળી વ્યવસ્થિત પ્રોપર પાકી ગયેલી હોય તો જ મને મજા આવે. ખટક ખટક કરી અવાજ આવતો હોય. ચલો ભાઈ, ડુંગળી મસ્ત એકદમ સોતે થઈ ગઈ છે અને એમાં થોડા મેં ધાણા નાખ્યા હતા અને હવે ટામેટા. હવે કોઈ દહીં નાખે ખરા? કાચો હોય તો નખાય, ખાતો હોય તો વટાણાય નખાય, બેઠોળો બનાવો હોય તો નખાય, બનાવતું હોય તો મીઠું નાખવાનું. બધું નાખવાનું. મીઠું મસાલો બાકી છે ને મીઠું નાખી દો અડતા નાખી ચરતા થઈ જાય. ગરમ મસાલો વટાણા જેવું ગરમ મસાલો. એકદમ ઈઝી છે ને કોઈ, અને ટેસ્ટમાં પેલું મસ્ત લાગે યાર, મોજ આવી જાય. શાકમાં રીંગણ કાઢીને ખાવાનું, આમ સ્પેશિયલ હા એ તો ભાઈ મજા તો આની જ છે ને. મને રીંગણા ભાવતા નથી, રીંગણ કાઢીને હા, પણ રીંગણનો ઓળો મને બહુ મજા આવી જાય. અરે ક્યાં ચડે છે હવે? હેતને એવરી રેસીપી જોવી છે, એને એવરી રાંધવાનું છે. હું હવે હે ચલો ભાઈ, ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા, તેલ પણ છૂટું થઈ ગયું છે. હવે ઓળો ધાણા નાખી દે, મિક્સર થશે થઈ જાય. સરસ મજાની સુગંધ આવી રહી છે. આ તો હેત પણ ખાવાનો ને રીંગણનો ઓળો. હે તો તને શું ભાવે છે? ગાંઠિયાનું શાક. તને ભાવે? હા એ જો, તને શું નથી ભાવતું કહેતો બેટા? તને શું નહીં ભાવતું? કારેલા ખાતા હતા તે? ખાતા હતા કારેલા શાક બનાવી દે. ના, બટાકાનું બનાવ્યું હતું ને એ લોકોનું છોકરાનું. અચ્છા, ધન્ય તો કે નક્કી ના તો એના જે આવો મસ્ત ખાઈ લે. તેનું ખીચડી પડી લે તપેલીમાં. આજે તો ખીચડી નહીં માંગે તું. મગનું શાક ખાધું. ચલો વધારે થઈ ગયું આપણું રીંગણનો ઓળો. કાલનો આ સાસુઓ બે જણા વિચારી જશે કાલે વળી શું બનાવશો. રુચિતા કે ફુલાવર બનાવીએ, મમ્મી કે વાલ બનાવીએ. વાલના ફુલેવર ખાવું નહીં, ના તો વાલ ખાવું હોય. સુરતી વાલની પાપડી ગેસ થઈ જાય છે, બોલો નથી સુરતી તકલીફ થાય ગેસ. વાલની એટલે મેં એના ના દાણા પાડી કાઢેલા દીધું. બાકી કેમેરો સાફ કરવો પડશે. ચલો ભાઈ, મજા આવી ગઈ. અને પાછી સ્પેશિયલ લસણની ચટણી બનાવીને આપી રુચિતા. મજા આવી ગઈ. જો આવ્યું ને તમે, આટલું બધી આવી ગઈ. પણ ખબર હોય, ઘરે બધી વિશ્વાસ હોય, મગ બનાવ્યો હોય ને તો સાંજે વઘારેલી ખીચડી હોય. અમે બહુ દિવસથી ખાધી નથી. હા, આમ તો જો એવું કંઈ કઠોળ વધતું નહીં બપોરનું, એટલે કે બનાવી દઈએ. ના એને એમાં નાખ્યું નહોતું. મગ તો ત્યાં છોકરા સાંજે ખાધા. બધું અલગ જ બનાવીને કર્યું હતું, મસ્ત થઈ ગયું. આજે હેતભાઈને મિસ કર્યા, દેખાયા નહીં. એમ ના દેખાણો ને તમને. એ આગો પાછું હોય, સવારે વળી એ સ્કૂલે જતું રહેતું હોય છે અને રાત્રે વળી લેટ આવતો, પછી એ સૂઈ જતો, કાં તો એનું હોમવર્ક કરતો, એટલે પછી હું તમે નીચે નથી આવતો. એટલે આમના ધનીબેનને સાચેમાં સ્કૂલ ચાલુ થઈ જશે તો ઘરમાં કોઈને ગમે નહીં, ઘર ખાલી ખાલી સોનું લાગે. હા, આમ તો મમ્મી રાજ યાર બસ કાગડી ગઈ, કાગડી ગઈ, એમ શાંતિ શાંતિ શાંતિ. બહુ બોલે, જબરી બોલે, એટલું બધું બોલે કે હાથ પાર વગર નહીં બોલતી જાય, લડતી જાય. દિમાગ તો એવું ચાલે. મારી ગાડીમાં બેઠી ને પછી કે મમ્મી કેમ દેખાતી? મેં તો મમ્મી ઘરે જતી રહીશ. કે ના, મમ્મી ઘરે નહીં ગઈ હોય, તો રસ્તામાં દેખાતી નહીં તો મમ્મી એના મમ્મીના ઘરે જઈએ છે. હવે આને હું સમજાવવાનું કયો? ઓગણીસ ડિસેમ્બરે નીરવ અને
પુત્રવધુ નિરાલીબેનનો જન્મ મેરેજ હેપી મેરેજ એનિવર્સરી 5 વર્ષ પૂરા થયા છે. નિરાલી મસ્ત નામ. એક જ રાશિ. હા, એક જ રાશિ. ભાગ્યે જ કોઈકને આવી રાશિ એક મળતી હોય છે. હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખુશ રહો. આખું જીવન તમારું આગળનું જીવન પણ સારી રીતે પસાર થાય. ભાઈ આવો સફેદ રંગ જોવા મજા આવે. હાલ તો કુમુદબેન કાંઈ જોવા આવે એવું સર નહીં. વિડીયોમાં અમે રન જોઈ લઈએ છીએ કે લોકોને ગાડીઓ રનમાં ફસાઈ જાય છે, બરાબર. એમાં ઘણા વિડીયો જોયા છે, રનમાં ફસાઈ જાય ગાડી, ત્યાં પાર્કિંગ ને આ બધી ફેસિલિટી કંઈક ઓછી છે એવું કંઈક જાણવા મળ્યું છે. કશું નહીં, મસ્ત પાર્કિંગ ને બહુ સારું. પાર્કિંગ લાવો તો લોકો રનમાં ઘુસાડી દે. ના ના, એવું નહીં. રનની અંદર પાર્કિંગ અલગ છે ને રનની જગ્યા અલગ છે. જી આવું મેં જોયું. 1 કિલોમીટર દૂર છે. મેં આવું જોયું છે એટલે તમને કીધું છે. દૂર છે. ગોપીબેન લખી રહ્યા છે રવિ સભાની કોમેન્ટ રીડ કરી, બટ રવિ સભામાં બીએપીએસ ટેમ્પલ જાવ તો ખરું કહેવાય. જો આ સન્ડે થશે ને તો પોસિબલ થશે હું જઈશ. બસ તમને વિડીયો પણ અને ત્યાંથી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીની રવિ સભા હોય છે અમારે ત્યાં કરી દર રવિવારે. અમે પહેલાં હું એને પપ્પા જતા હતા રિક્ષામાં, તો દર રવિવારે જતા હતા. ખૂબ મજા આવતી, સારું લાગતું ત્યાં ઘરે બેસી. એટલે અને મારું રૂચિતાનું એ જ મંદિરમાં ચોકઠું ગોઠવાનું હતું. એ યાદગીરી રહી ગઈ એમને. સ્વામિનારાયણ ભગવાન એમને તમારે એટલે હું હવે જવાનું બંધ કરી દીધું. જવું નહીં. કેમ સારું મળી ગયું એટલે? ઓય મળ્યો તો હું. સો ટકા અમે રવિવારે પ્રોગ્રામ કરીશું કે ભાઈ સંજય મંદિર દર્શન કરવા માટે જઈએ. સમાજની હા, અને આ રવિવારે અમારા મોદી સમાજનું સંમેલન છે. સંમેલન ના કહેવાય, ઇનામ વિતરણ કહેવાય. સંમેલન નથી, સ્નેહ સંમેલન. સ્નેહ સંમેલન. સ્નેહ સંમેલન. સ્નેહ સંમેલન. હસતા હસતા બધા ભેગા થવાના છે. સ્નેહ સંમેલન છે, બરાબર. ત્યાં જમણવાનો બી પ્રોગ્રામ છે, ગિફ્ટ વિતરણ ના તો બધું થતું હોય છે, બરાબર. અને પહેલા શું આમાં બધું ફ્રી ઓફ જ હતું. મતલબ ફ્રી ઓફ એટલે કઈ રીતનું છે કે 1000, 1200, 1500 માણસો રસોડું, બરાબર. કોઈ ઓછા પણ આવે, કોઈ વધારે પણ, કદી ખૂટ્યું નથી. એ હું કહું છું, આમાં ત્યાં સમાજમાં જમવાનું કદી ખૂટ્યું નથી, ઉપરથી વધે છે, બરાબર. તો આ લોકોએ શું કર્યું કે જેને જેને આવવાનું હોય ને તો 20 રૂપિયાનું ટોકન અમાઉન્ટ લેવાની, એક પાસ લઈ લેવાનું 20 રૂપિયાનું, અને સારામાં સારું જમવાનું મળે છે. આ મતલબ બધાને ખવડાવે છે, તમને વિડીયોમાં બતાવીશ હું, બરાબર. સારામાં સારું જમવાનું હોય છે, બરાબર. ખાલી 20 રૂપિયા લેવાનું રીઝન એવું છે કે ભાઈ માણસની ગણતરી ખબર પડે કે ભાઈ આટલા આટલા લોકો આવવાના છે, તો એ પ્રમાણે એ લોકો રસોડું બનાવવાની ખબર પડે. અને 20 રૂપિયાની અંદર આ વખતે લોકો 25-30 રૂપિયાની તો બેગ પણ ગિફ્ટ કરવાના છે. એનો પ્રોગ્રામ ચાલુ છે, હજુ કન્ફર્મ નથી થયું, બરાબર. પણ કદાચ બેગ પણ એ લોકોની સામે ગિફ્ટ આપશે. અને એવું બી કે લોકો ચર્ચામાં ચાલુ છે કદાચ પૈસા બી બધાને પાછા આપી દેશે. પૈસા પાછા આપવા કરતાં ગિફ્ટ આપે એ સારું રહેશે. એટલે ખાલી ટોકન અમાઉન્ટ, જેથી કરીને ખોરાક બગડે નહીં. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. બધા શાક ખૂબ સરસ હોય, શાકમાં બટાકા નાખો તો બટાકા પહેલા વઘારીને કરવા, કચરા ચડી જાય પછી બીજું શાક નાખતા તરત થઈ જાય. પણ અમે જો એવું કોઈ શાક હોય તો અમે એકદમ પાતળું સુધારી, એટલે કદાચ એક સીટીમાં પણ શાક ચડી જાય, એટલે બહુ મોટા સુધારતા નથી. અને કાંઈક ઇનોવેટ કરો. હાજી કાલે તમને કંઈક અલગ પ્રકારની રેસીપી જોવા મળશે. વિનાબેન લખી રહ્યા છે. વિનાબેન ઘણા ટાઈમ પછી તમે કોમેન્ટ કરી છે ને, તબિયત પાણી કેવા તમારા? તમે કારેલામાં ખાંડ નથી નાખતા? અમે ગોળ નાખ્યો તો કારેલામાં. તમારું ફેમિલી બોન્ડિંગ ખૂબ સરસ છે, રસોઈ રેસીપી ઇઝી છે. બોન્ડિંગ તો જરૂરી છે નહીં. દુનિયાની બધી તાકાતથી તમે લડી શકો, પણ ઘરની તાકાતથી તમે ના લડી શકો. એટલે બોન્ડિંગ ખૂબ જરૂરી છે, વ્યવહારુ બનવું જરૂરી છે. કા બોલે? યસ. આમ કરતા ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો રજા છે. હિન્દ ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.